પાર્ટીની કચ્છ જિલ્લા મહિલા નેતા ડોક્ટર કાયનાતબહેનની ધરપકડને લઈને હવે રાજકીય ગરમાવો વધ્યો છે। ભરૂચ લોકસભા ઇન્ચાર્જ યાકુબ ગુરજીએ આ ઘટનાની કડક નિંદા કરી છે અને ભાજપ સરકાર પર આકરા પ્રહાર કર્યા છે। આગળ વધતા પહેલા સ્વાગત છે તમારું જનતા કી તાકત ન્યૂઝમાં। હું મોહમ્મદ અમીન ભટ્ટી। યાકુબ ગુરજીએ પોતાના નિવેદનમાં જણાવ્યું છે કે પૂજ્ય મહાત્મા ગાંધી અને સરદાર પટેલના ગુજરાતમાં જો કોઈ વ્યક્તિ નીડર બનીને ભ્રષ્ટાચાર અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે અવાજ ઉઠાવે તો તેનું સન્માન થવું જોઈએ, પરંતુ દુઃખની વાત એ છે કે જનતા રેડ કરી ગેરકાયદેસર દારૂના ધંધા સામે લડનાર ડોક્ટર કાયનાતબહેનને સન્માન આપવાના બદલે તેમની ધરપકડ કરવામાં આવી છે। તેમણે આગળ જણાવ્યું છે કે આ ઘટના ભાજપ સરકારની માનસિકતા દર્શાવે છે। જનતા માટે અવાજ ઉઠાવનારને જેલમાં મોકલવામાં આવે છે અને ગેરકાયદેસર દારૂ વેચનારને પોલીસ રક્ષણ મળે છે એવું જોવામાં આવે છે। યાકુબ ગુરજીએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે આમ આદમી પાર્ટી હંમેશા જનતાના હિત માટે જનતા સાથે ઊભી રહી છે અને ઊભી રહેશે। સત્ય માટે લડતા અમને જેલમાં જવાથી કોઈ ડર નથી। આ ઘટનાને લઈને હવે રાજ્યભરમાં ચર્ચા ચાલી રહી છે અને રાજકીય માહોલ પણ ગરમાયો છે। જનતા કી તાકત ન્યૂઝ આ મુદ્દા પર સતત નજર રાખી રહ્યું છે। મકસૂદ ખિલજી સાથે હું મોહમ્મદ અમીન ભટ્ટી। નમસ્કાર। ગુજરાતમાં ભાજપ સરકાર શરાબ માફિયાઓ પર અતિશય મહેરબાન છે। તાજેતરમાં કચ્છ જિલ્લાને નશામુક્ત કરવાની લડાઈ લડનાર અમારા આમ આદમી પાર્ટીના કર્મઠ ક્રાંતિકારી વીરાંગના બહેન ડોક્ટર કાયનાત અંસારીએ નિડરતા સાથે ગાંધીધામના ગણેશનગર ખાતે એક દારૂના અડ્ડા ઉપર 6 થી માર્ચે રાત્રે 8 કલાકે જનતા રેડ કરી હતી, જેનો એક વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો। બહેન ડોક્ટર કાયનાતે 50 જેટલી ફરિયાદો ત્યાંની સ્થાનિક પોલીસ ગાંધીધામની પોલીસને આપી જણાવ્યું હતું કે કઈ કઈ જગ્યા ઉપર દારૂનો વેપલો થઈ રહેલો છે, પરંતુ ભાજપ સરકારની હપ્તા લેતી આ પોલીસે ધ્યાન આપ્યું નહીં, જેથી કાયનાતબેને પોતાના સાથીઓ સાથે આ સ્થળે જનતા રેડ કરી હતી। આજે શરમ સાથે કહેવું પડે છે કે પૂજ્ય બાપુ અને સરદાર સાહેબના ગુજરાતમાં ગાંધી બાપુના રસ્તે ચાલીને ડોક્ટર કાયનાતબેને જે આ જનતા રેડ કરી હતી એ બદલ એમનું સન્માન થવું જોઈએ। ગુજરાત સરકાર દ્વારા એમનું સન્માન થવું જોઈએ, ત્યાંની સ્થાનિક પોલીસે એમનું સન્માન કરવું જોઈએ। તેના બદલે આ બેનની ધરપકડ કરી છે। આ ધરપકડ કરીને ભાજપ સરકાર એવું દેખાડવા માંગે છે કે અમે જેને દારૂનો ધંધો શરૂ કરાવ્યો છે એ દારૂ માફિયાઓની ઉપર જો કોઈ જનતા રેડ કરશે તો અમે એમની ધરપકડ કરીશું, પરંતુ દારૂ વેચનારની અમે ધરપકડ નહીં કરીએ અને પોલીસનું રક્ષણ મળશે। ત્યારે આમ આદમી પાર્ટી આને સખત શબ્દોમાં વખોડે છે। ખાસ કરીને ભરૂચ જિલ્લા અમારા લોકસભાના તમામ સાથીઓ કાયનાતબેનની આ ધરપકડને વખોડી જણાવે છે કે આમ આદમી પાર્ટી ગુજરાતની જનતાની પડખે રહીને હંમેશા લડતી રહેશે, જેલમાં જવાથી ડરશે નહીં। જય હિન્દ, જય 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 ગરવી ગુજરાત।